નમસ્કાર, હું છું કૌસર દિવાન. ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કરજણ તાલુકાના સાસરોદ ગામે રમઝાન માસ નિમિત્તે ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કરજણ તાલુકાના સાસરોદ ગામે રમઝાન માસ નિમિત્તે ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જે હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર પ્રતીક બની રહ્યું છે. હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો દિવસભર રોજા રાખીને અલ્લાહની બંદગી કરે છે અને પરોપકાર તથા સદ્ભાવના દ્વારા અલ્લાહને રાજી કરવાની કોશિશ કરે છે. રમઝાન દરમિયાન ઇફતારનું વિશેષ મહત્વ હોય છે, જેમાં રોજા ખોલવાની સાથે સમાજમાં ભાઈચારો અને સહકારનો સંદેશ ફેલાવવામાં આવે છે. આ જ અનુસંધાને કરજણ તાલુકાના સાસરોદ ગામે ઇરફાન શાહ વલીશાહ દીવાનના નિવાસસ્થાને ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાનના પવિત્ર વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો અને ગામના આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તમામે મળીને ઇફતાર કરી ભાઈચારા અને કોમી સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો હતો, જે ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. ગુલઝાર દીવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે કરજણ. નમસ્કાર, સલામ વાલેકુમ. આજરોજ કરજણ તાલુકાના સાસરોદ મુકામે અમારા પરમ મિત્ર અને મિયાજી બાવા સાહેબની દરગાહના મુજાવર એવા શ્રી ઇરફાનભાઈ દીવાનના ઘરે પવિત્ર રમજાન માસ નિમિત્તે ઇફતારીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એમાં અમારું સદભાગ્ય છે કે તેઓએ અમને આમંત્રિત કર્યા અને એનો અમે આનંદ લીધો. અને કોમી ઇખલાસનું પ્રતીક છે સાસરોદ ગામ વર્ષોથી, અને ઇરફાનભાઈ દર વર્ષે આ રીતે અમને બોલાવે છે અને અમે પણ એમાં હાજરી આપીએ છીએ. અને આ પ્રસંગે હાજર થઈને બહુ ગર્વની લાગણી અનુભવાય છે. रमजान की बहुत बहुत मुबारकबाद। आज बड़ौदा जिला सासरोद गांव में रोज़ा इफ्तारी का भव्य कार्यक्रम जनाब इरफान भाई दीवान के माध्यम से हुआ। साथ में गुजरात प्रदेश लघुमती मोर्चा के मेरे साथी उपाध्यक्ष सनीप भाई पटेल, भरूच जिला लघुमती मोर्चा के हमारे नवनियुक्त अध्यक्ष सेगवा गांव के सरपंच जनाब नाथा साहब, रतनपुर के हमारे जाकिर भाई मलिक और सफ़ी भाई पठान और उनकी समग्र टीम, फारूक भाई ने का आज भव्य इफ्तारी का कार्यक्रम हुआ। कार्यक्रम में सैकड़ों की तादाद में आज आजू बाजू के सभी गांव के लोगों ने मिलकर अच्छे से इस कार्यक्रम की भाग लिया और हजरत मियाँ सबा और रहमतुल्लाह अलैह की दरगाह शरीफ में आज देश की अमन और सुख चैन चांदी के लिए दुआएं भी की। और आज फिर से एक बार मैं सभी हमारे सासरोद गांव के लोगों का गुजरात प्रदेश भारतीय जनता पार्टी की लघुमती मोर्चा की ओर से बहुत बहुत धन्यवाद और आभारी हूँ। अस्सलाम वालेकुम। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.